हेलो स्टूडेंट, आज આપણે જોઈશું ચેપ્ટર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, જેની અંદર આપણે આગળ જોઈ જ લીધું છે કે ઓબ્જેક્ટ કોને કહેવાય છે, ત્યારબાદ ક્લાસ કોને કહેવાય છે, ક્લાસ ડાયાગ્રામ કોને કહેવાય છે અને ક્લાસ ડાયાગ્રામ માટેની જે સિન્ટેક્સ છે, જેના માટે UML જે લેંગ્વેજ યુઝ થાય છે તે પણ આપણે જોઈ લીધી છે। હવે આપણે આજના વિડીયોની અંદર જોવાનું છે કે એ લેંગ્વેજ ઓબ્જેક્ટ આધારિત છે, એ કઈ રીતે કહી શકાય। તો એ 4 ગુણધર્મ છે એ ધરાવતી હશે તો જ એને ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ કહેવાશે। તો એ 4 ગુણધર્મને આજે આપણે ડિટેલમાં જોવાના। તો સ્ટાર્ટ કરીએ મિત્રો। ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મો। તો સૌથી પહેલાં તો ગુણધર્મ કયા કયા છે જે આપણે આગળ પણ જોઈ ગયા છે, તો એ છે એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરન્સ। કોમ્પ્યુટરની જે ભાષા ઓબ્જેક્ટના નીચે મુજબના 4 ગુણધર્મો ધરાવે છે તેને ઓબ્જેક્ટ આધારિત ભાષા પણ કહેવામાં આવે છે। હવે આ ચારેય ગુણધર્મો આપણે ડિટેલમાં 1 by 1 જોવાના છે। તો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં જોઈએ ઇન્કેપ્સ્યુલેશન। ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડતી રચનાને ઇન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે। કઈ રીતે? તો આપણું જે આ જાવા છે અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે, એની અંદર આપણે ડેટા એટલે કે જે એટ્રીબ્યુટ છે અને મેથડ છે એને આપણે ક્લાસ કહીએ છીએ। જો ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે તેની અંદર કોઈ પણ ક્લાસને અંગત ડિફાઇન કરી શકીએ છીએ, એટલે કે પ્રાઇવેટ ડિફાઇન આપણે કરી શકાય છે। એ જ રીતે આપણે બીજું પણ જોયું હતું કે સુરક્ષા માટેના 4 પીસ છે, પ્રાઇવેટ, પેકેજ, પ્રોટેક્ટર અને પેકેજ। તો એની અંદરથી ક્લાસને પ્રાઇવેટ ડિક્લેર કરી દઈશું તો એ ક્લાસના કોઈ પણ એટ્રીબ્યુટ હશે તે કોઈ બીજા ઓબ્જેક્ટ ક્લાસના કોઈ પણ એટ્રીબ્યુટ દ્વારા આપણે તેને ચેન્જ કરી શકાશે નહીં। આપણે તેને ચેન્જ કરી શકવાના નથી, કેમ કે આપણે એને કેવું ડિક્લેર કરેલું છે, પ્રાઇવેટ। એટલે કે તમારા જે ડેટા અને મેથડ છે તે બહારના વિશ્વથી સીધો સંબંધ રાખી શકશે નહીં, એટલે કે તમે એને બહારથી બદલી પણ શકવાના નથી। એ જ રીતે આપણે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવાની સુવિધા આપણને આપે છે, કેમ કે આપણે આપણા ડેટાને કેવો બનાવી દીધો છે, અહીંયા અંગત ઘોષિત કરી દીધો છે કે ક્લાસને અંગત ઘોષિત કરવાથી તે બહારના વિશ્વને સીધો ઉપલબ્ધ બનતો નથી। ઇન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની સુવિધા આપે છે, કારણ કે તમે એને બહારથી તો ચેન્જ કરી જ નથી શકવાના, એ તો આપણને ખબર છે। તો તેમાં કંઈ પણ જો તે પણ થવાનું નથી, તે બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓથી સલામત છે, એટલે કે કોઈ પણ રીતે આપણા ડેટા ચેન્જ થઈ શકશે નહીં। કોમ્પ્યુટર પ્રોગ્રામમાં 2 મૂળ અંગ છે, ડેટા અને કાર્યો। તો આ બંને સામે ઇન્કેપ્સ્યુલેશન એ રક્ષણ પૂરું પાડે છે। તો આપણે ક્લાસને પ્રાઇવેટ ડિક્લેર કરી શકીશું, જેથી ક્લાસના ઓબ્જેક્ટ સિવાય બીજા કોઈ પણ ઓબ્જેક્ટ વડે આપણા ડેટા ચેન્જ થવાના નથી, માટે આપણે તેને સુરક્ષિત રાખી શકીશું। તો ઇન્કેપ્સ્યુલેશન એટલે આપણે ડેટા અને મેથડને ઇન્કેપ્સ્યુલેશન વડે સુરક્ષિત રાખી શકીએ। તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે ઇન્કેપ્સ્યુલેશન એટલે આપણું જે કંઈ ડેટા હશે તે બહારના વિશ્વથી કેવો હશે, સુરક્ષિત, એટલે કે આપણો દરેક ડેટા અંગત રહેશે। હવે નેક્સ્ટ છે એબ્સ્ટ્રેક્શન। ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવામાં
આવે છે. એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે, તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતું નથી. તો એક્ઝામ્પલ બાજુમાં આપેલું છે, ટીવી અને રિમોટ. હવે આપણે ટીવીમાંથી જેવું આપણે રિમોટમાંથી વોલ્યુમ અપ કરીશું, એટલે કે વધારીશું, એટલે ટીવીમાં પણ આપણું વોલ્યુમ વધી જશે. પણ તમને એ ખબર છે કે ટીવીના વોલ્યુમ આપણે કરીશું, બટન દબાવીશું, તો વચ્ચે શું થશે એ આપણને ખબર નથી. વચ્ચે કયા સિગ્નલ જનરેટ થશે, ટીવીને મળશે, તો ટીવીમાં એવું તો શું થશે કે વોલ્યુમ વધી જશે. એ વસ્તુની આપણને ખબર નથી. તો આ બધી વસ્તુ આપણને ખબર હોતી નથી, પરંતુ એટલી ખબર છે કે આપણે વોલ્યુમનું બટન વધારીશું તો ટીવીમાં પણ વોલ્યુમ વધી જશે. તો આ જ રીતે એબ્સ્ટ્રેક્શન પણ એવું જ કાર્ય કરે છે. જે કંઈ પણ કાર્ય તો કરશે, પણ એ કાર્ય કઈ રીતે થશે એ આપણને ખબર પડશે નહીં. આગળ છે, તે આટી ગૂંટી અને ગૂંચને છુપાવે છે. તો ધોરણ 10ની અંદર આપણે સી લેંગ્વેજ ભણીને આવ્યા છે. તેમાં પ્રિન્ટએફ નામનું ફંક્શન હતું, એ આપણને ખબર છે. તો પ્રિન્ટએફનો ઉપયોગ શેના માટે થાય છે? આઉટપુટને મેળવવા માટે. તો તમને ખબર છે કે તેની અંદર તમે કંઈ પણ વસ્તુ લખશો તો તે તમને આઉટપુટમાં પ્રિન્ટ કરીને વાપરવા માટે પ્રિન્ટએફનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તમને એ ખબર છે કે એ કઈ રીતે પ્રિન્ટ કરશે? ના, એ આપણને ખબર નથી. તે કઈ રીતે થાય છે તે આપણને ખબર હોતી નથી. હવે એબ્સ્ટ્રેક્શન અને ઇનકેપ્સ્યુલેશનમાં એક વસ્તુ સમાન છે કે બંને દ્વારા ડેટાની સુરક્ષા છે. બંને દ્વારા શું થાય છે? આપણો ડેટા શું રહે છે? સુરક્ષિત જ રહે છે. પરંતુ આ બંને વચ્ચેનો ફરક એ છે કે ઇનકેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે, જ્યારે એબ્સ્ટ્રેક્શનની અંદર જ અમલીકરણની માહિતીને ગુપ્ત રાખી આપણા ડેટાને સુરક્ષિત કરે છે. બીજું કે એબ્સ્ટ્રેક્શનનું ઉદાહરણ કહી શકાય સી અને C++. એ બંને ડેટા ટાઈપ છે, તે તમે એબ્સ્ટ્રેક્શનનો ટાઈપ કહી શકો છો. કારણ કે આપણે ડેટા ટાઈપ બનાવી હોય છે એ આપણને જ ખબર હોય છે કે તેની અંદર શું કરવાનું હોય છે. એ જ રીતે સ્ટ્રક્ચર અહીંયા આપેલા જ છે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રક્ચર એ આપણને જ ખબર હોય છે, તો બીજાને ખબર પડી શકવાની નથી. એટલે કે કામ થવાનું છે એ આપણને ખબર છે, પણ કામ કઈ રીતે થશે એની આપણને ખબર હોતી નથી. અહીંયા ADTનું ફૂલ ફોર્મ આપેલું છે, પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, એબ્સ્ટ્રેક્શન ડેટા ટાઈપ. તો આ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે એબ્સ્ટ્રેક્શન એટલે શું છે. કે કાર્ય તો કરે છે, એ આપણને ખબર છે કે કાર્ય થશે અને થવાનું છે, પણ એ કાર્ય કઈ રીતે થવાનું છે તે વસ્તુ આપણને ખબર હોતી નથી. તો આ કાર્ય કોણ કરે છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. નેક્સ્ટ જોઈશું પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ અને બહુરૂપતા. આ સિમ્પલ સવાલ પણ તમને પૂછાઈ શકે છે કે પોલીમોર્ફિઝમ એટલે શું? તો અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા. એક જ મેથડના જુદા જુદા સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ. કોને કહેવા હશે? એક જ મેથડ આપણે એક જ હોય, પણ તેના સ્વરૂપ કેવા હોય છે? અલગ અલગ. પોલીમોર્ફિઝમના બે ઓવરલોડિંગ વડે શક્ય બને છે, ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવર. તો મિત્રો, આપણે ધોરણ 10માં સી લેંગ્વેજ શીખ્યા ત્યારે જોયું હતું કે મેથડ બનાવતા શીખ્યા, ફંક્શન બનાવતા શીખ્યા, ત્યારે તમે બે મેથડના નામ સેમ આપી શકવાના નથી. એ વસ્તુ પોસિબલ જ નથી. તો એ વસ્તુ પોલીમોર્ફિઝમ વડે પોસિબલ છે. હવે આપણે બે મેથડના નામ સેમ રાખી શકીશું. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે વસ્તુ એક હશે, પરંતુ તેના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે છે. તેને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમના કેટલા પ્રકાર છે?
બે, ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. હવે આપણે જોઈએ કે ફંક્શન ઓવરલોડિંગ એટલે શું. દાખલા તરીકે તમારે કોઈક પ્રોગ્રામ બનાવવો છે જેની અંદર તમારે 2 નંબરમાંથી મેક્સિમમ નંબરને ફાઇન્ડ કરવો છે. તો તેના માટે એક મેથડ બનાવવી પડે. કોના નામની? મેક્સ નામની. કોના નામની મેથડ બનાવીશું આપણે? મેક્સ નામની. બરાબર છે. અંદર 2 પેરામીટર પાસ કરવાના છે. કેમ કે ઓપરેટ 2 જોઈશે. તમારે બરાબરની નિશાની કરવી હોય, પ્લસની નિશાની કરવી હોય તો આગળ અને પાછળ 2 ઓપરેન્ડ જોઈએ. આ 2 સંખ્યા હોય તેને શું કહેવાશે? ઓપરેટ અથવા તો ઓપરેટર. તો 2 ઓપરેન્ડની આપણને જરૂર પડશે કંઈ પણ કાર્ય કરવું હશે તો. બરાબર છે. અને સેમ વસ્તુ આપણે એ જ પ્રોગ્રામની અંદર બીજું પણ કરી શકીએ છીએ કે બીજા 3 નંબરમાંથી પણ આપણે મેક્સિમમ નંબરને ફાઇન્ડ કરવો છે. તો એના માટે પણ મેક્સિમમ ફંક્શનને તમારે બનાવવું પડશે જેનું સેમ નામ હશે મેક્સ. પરંતુ હવે પેરામીટર આપણે 3 પાસ કરવાના છે. પહેલાં જે મેક્સ નામનું આપણે ફંક્શન બનાવેલું છે તેની અંદર પેરામીટર કેટલા લેવાના છે? 2. અને બીજી વાર જે બનાવો છો તેની અંદર 3 લેવાના. તો એક જ પ્રોગ્રામની અંદર સેમ નામની મેથડ તમે બનાવી શકો. 2 મેથડ બનાવી છે આપણે મેક્સ નામની. એકની અંદર પેરામીટર 2 લીધા છે અને બીજાની અંદર 3 લીધા છે. કારણ કે મેથડના નામ તો સેમ છે પરંતુ પેરામીટર કેવા છે? અલગ અલગ. પહેલી મેથડમાં 2 પેરામીટર છે અને બીજી મેથડમાં 3 પેરામીટર છે. પેરામીટર બદલાયા છે માટે કહી શકાય કે ફંક્શનના નામ કેવા છે? સેમ, સરખા છે, પરંતુ પેરામીટર કેવું છે? અલગ અલગ. તેને ફંક્શન ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓવરલોડિંગ, ફંક્શન ઓવરલોડિંગ એટલે એના નામ કેવા હશે? ફંક્શનના સરખા હશે પણ એના પેરામીટર કેવા હશે? અલગ અલગ. તેના પરથી તમને ખબર પડશે કે આ પોલિમોર્ફિઝમનું ફંક્શન ઓવરલોડિંગ તરીકે ઓળખાય છે. એનો જ બીજો મુદ્દો છે ઓપરેટર ઓવરલોડિંગ. હવે તમે વિચારો કે તમારે સ્ટેટમેન્ટ અથવા તો પદાવલી લખવું છે. તો ડેટ 1 અને માઇનસ ડેટ 2 આ પદાવલી તમારે લખવી છે. ડેટ 1માં ડેટ સ્ટોર હોય છે આપણને ખબર છે અને ડેટ 2ની અંદર પણ ડેટ સ્ટોર હોય છે. પરંતુ ડેટ 1 માઇનસ ડેટ 2 એ તમે 2 તારીખો વચ્ચેના દિવસો ગણવા માટે એનો ઉપયોગ કરી શકો છો. જો તમે એનો યુઝ કરતા હો તો તમે સિમ્પલ એ માઇનસ બીને પણ લખી શકો. એટલે કે એની અંદર વેલ્યુ સ્ટોર હશે અને બીની અંદર પણ કોઈ અલગ વેલ્યુ સ્ટોર હશે. તો માઇનસની નિશાની આવે છે એટલે શું તમને યાદ રાખવાનું છે કે આ કોઈ વસ્તુની ગણતરી કરવા માટે થાય છે કે બાદ તો તેમાં બાદબાકી કરવાની છે. તો ડેટ 1 માઇનસ ડેટ 2ની બાદબાકી એ માઇનસ બી કરતાં અલગ હશે. કેમ કે ડેટ 1 અને 2ની અંદર શું છે? ડેટ વચ્ચેના દિવસો ગણવાના છે. જ્યારે એ અને બી, એ માઇનસ બીની અંદર સિમ્પલી બાદબાકી જ કરવાની છે, બીજું કંઈ થવાનું નથી. તો આ રીતે 2 ઓપરેટ બંને સેમ છે. ઓપરેટ કેવા છે? સેમ, પરંતુ બંનેના કાર્યો કેવા છે? અલગ અલગ છે. તો એ જ વસ્તુનો ઓપરેટર ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો છે એગ્રીગેશન અને કમ્પોઝિશન. એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલો હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહે છે. તે ક્લાસ વચ્ચેનો પૂર્ણ અને તેનો અંશ સંબંધને રજૂ કરે છે. હવે જોઈએ કે એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે શું. તો એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલો હોય છે. શું થાય છે? એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલો હોય છે ત્યારે તેને કહેવાય છે. પણ એ આપણે એક્ઝામ્પલથી જોવાનું છે તો તમને વધારે ખબર પડી શકે છે. તો મધરબોર્ડ એ કોમ્પ્યુટરનો એક ભાગ છે, એ આપણને ખબર છે. મધરબોર્ડ એ શું છે? કોમ્પ્યુટરનો ભાગ છે. હવે એ તો ફિક્સ જ છે કે કોમ્પ્યુટર ક્લાસની અંદર મધરબોર્ડ ક્લાસ આવી શકે છે. પણ મધરબોર્ડનો પણ પોતાનો કોઈ ક્લાસ હોઈ શકે છે. મધરબોર્ડ કઈ કંપનીનું છે, મધરબોર્ડનું મોડલ કયું છે, આમ અલગ અલગ એના પણ ક્લાસ હોઈ શકે છે. આ મધરબોર્ડને પણ પોતાનો ક્લાસ હોઈ શકે છે.
તો આ મધરબોર્ડ અને કોમ્પ્યુટર આ બે ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા અંશ સંબંધ થયેલો કહેવાય છે. કેવો સંબંધ કહેવાશે? પૂર્ણ અથવા અંશ. કોમ્પ્યુટરનો ભાગ મધરબોર્ડ છે, તો મધરબોર્ડને પણ પોતાનો પણ ક્લાસ હોઈ શકે છે, અથવા તો એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન પણ કહેવામાં આવે છે. હવે થોડું આપણે એને વધારે ડીપમાં જોઈએ કે એગ્રીગેશન અને કમ્પોઝિશન એકચ્યુઅલમાં શું છે. તો એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે, જ્યારે કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચેના અજોડ સંબંધને રજૂ કરે છે. વિચારો કે પર્સન નામનો ક્લાસ છે આપણી પાસે અને એડ્રેસ નામનો ક્લાસ છે. આપણી પાસે કેટલા ક્લાસ છે? બે, પર્સન અને એડ્રેસ. બે કે વધુ વ્યક્તિ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકે. એડ્રેસ કોઈ એક વ્યક્તિ માટે જ હોય તે જરૂરી નથી. હવે કોઈ પણ જગ્યા પર કંઈ એડ્રેસ હોય તો એ એડ્રેસ પર એક જ વ્યક્તિ રહેતું હોય એવું જરૂરી નથી. એક કરતાં વધારે વ્યક્તિ પણ રહી શકે છે. આપણે પર્સન નામના ક્લાસને કાઢી નાખીશું તો એડ્રેસ નામનો ક્લાસ પણ નીકળી જાય, કારણ કે એ જરૂરી નથી કે એક જ એડ્રેસ પર એક જ વ્યક્તિ રહેતો હોય. એક એડ્રેસ પર એક કરતાં વધારે વ્યક્તિ પણ રહી શકે છે. તો તે કેવો સંબંધ થશે? ભિન્ન સંબંધ. કેવો સંબંધ થશે? ભિન્ન સંબંધ. એટલે કે એગ્રીગેશનને આપણે હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. એગ્રીગેશનને કોના વડે, કઈ નિશાની વડે દર્શાવવામાં આવે છે? એક્ઝામમાં સવાલ પૂછાઈ શકે છે કે એગ્રીગેશનની નિશાની કઈ છે? તો ખાલી હીરાનું ચિહ્ન. હવે સેમ આપણે કમ્પોઝિશન માટે જોવાનું છે. તો કમ્પોઝિશનનો સંબંધ કેવો હોય છે? અજોડ. કેવો હોય છે? અજોડ. તો એક નેમનો ક્લાસ હશે અને બીજો પર્સનનો ક્લાસ હશે. તો હવે નેમ એ દરેક વ્યક્તિનું લગભગ સેમ ન હોઈ શકે, એ આપણને ખબર છે. નેમ એ શું હોય છે? દરેક વ્યક્તિનું અલગ અલગ, કાં તો એનું ફર્સ્ટ નેમ અલગ હોય, કાં તો એનું લાસ્ટ નેમ અલગ હોઈ શકે છે, અથવા તો એનો મિડલ નેમ અલગ હોઈ શકે છે. તો આખું સેમ હોઈ શકતું, આખું નેમ, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, એ પૂરું નેમ કોઈનું સેમ હોઈ શકતું નથી. એવું જરૂરી છે કે જો પર્સન નામના ક્લાસને કાઢી નાખીશું તો એની સાથે નેમનો ક્લાસ પણ ઓટોમેટિક નીકળી જશે. એટલે કે આ કેવો સંબંધ ગણાશે? અજોડ. કેવો સંબંધ ગણી શકાય આપણે? અજોડ. અને તેને ભરેલા હીરાના ચિહ્ન વડે ચિહ્નિત કરી દર્શાવવામાં આવે છે. બરાબર છે. એગ્રીગેશનને ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવી શકાય, જ્યારે કમ્પોઝિશનને ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવી શકાય. એક્ઝામમાં સવાલ પૂછાય તો એગ્રીગેશનને ખાલી હીરાનું ચિહ્ન અને કમ્પોઝિશનને ભરેલા હીરાનું ચિહ્ન વડે આપણે એને દર્શાવી શકીએ. હવે એ જ વસ્તુ આપણે થોડું પ્રેક્ટિકલી દ્વારા સમજીએ. હવે એ જ વસ્તુ અહીંયા પણ છે કે એક એડ્રેસ નામનો ક્લાસ છે. એક કયા નામનો ક્લાસ છે અહીંયા? એડ્રેસ. બીજો પર્સન નામનો ક્લાસ. બીજો ક્લાસ કયો છે? પર્સન નામ. અને ત્રીજો ક્લાસ નેમ નામનો ક્લાસ છે. તો નેમ ક્લાસ જો પર્સનનો ક્લાસ ડિલીટ કરવામાં આવે તો આપોઆપ નીકળી જશે. અહીંયા પર્સનનો ક્લાસ તમે ડિલીટ કરો તો એની સાથે નેમનો સંબંધ છે, તો ક્લાસ પણ ઓટોમેટિક નીકળી જશે, કારણ કે ત્રણેય વસ્તુ નામની અંદર સરખી હોય છે. એ પોસિબલ નથી. ત્રણેયના નામ સરખા હોય એવું જરૂરી નથી. એટલે કે બે વચ્ચે કમ્પોઝિશનનો સંબંધ છે. તેને ભરેલા હીરાના ચિહ્ન વડે પણ તમારે અહીંયા દર્શાવેલું છે. અને સેમ વસ્તુ પર્સન અને એડ્રેસ વચ્ચે થશે અહીંયા. તો એડ્રેસ તો બે વ્યક્તિના સેમ હોઈ શકે છે. એટલે કે જો આપણે પર્સનનો ક્લાસ ડિલીટ કરીશું તો એવું જરૂરી નથી કે એડ્રેસનો ક્લાસ પણ ડિલીટ થઈ જશે. બરાબર છે. અહીંયા ખાલી હીરાનું ચિહ્ન દ્વારા જે વસ્તુ દર્શાવેલી છે તો એ જરૂરી નથી કે તમે પર્સનનો ક્લાસ ડિલીટ કરો એટલે એડ્રેસનો ક્લાસ પણ ડિલીટ થઈ જ જશે. એટલે કે બે વચ્ચેનો એગ્રીગેશનનો સંબંધ છે, માટે એ ડિલીટ થશે નહીં. અને તેને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ ઇનહેરન્સ. આગળનો મુદ્દો છે ઇનહેરન્સ. હવે આપણે લાસ્ટ ગુણધર્મ જોઈએ છીએ.
ઇનહેરન્સ તે બે ક્લાસ વચ્ચે એક જ પ્રકારનો સંબંધ દર્શાવે છે. ઇઝ એ કાઇન્ડ ઓફ તે બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારના પૂર્ણ સંબંધની સ્થિતિને જણાવે છે. એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે ઇનહેરન્સ વપરાય છે. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ. અહીં એક્ઝામ્પલ પણ આપેલું છે. ધારો કે એક વ્યક્તિ છે, એટલે કે પર્સન નામનો ક્લાસ છે. આપણો કયો ક્લાસનું નામ શું છે? પર્સન ક્લાસ. અને કોઈ એક વ્યક્તિ છે, તો એ વ્યક્તિ કોણ છે? શિક્ષક છે. તો શિક્ષક પણ એક વ્યક્તિ હોઈ શકે છે ને એ વ્યક્તિ છે, પરંતુ એ પર્સન પણ છે. તો પર્સન નામના ક્લાસના બધા જ એટ્રીબ્યુટ છે એ તો શિક્ષકના ક્લાસને લાગુ પડવાના જ છે. અહીં આપણો મેઇન ક્લાસ કયો છે? પર્સન. પર્સન નામના જેટલા એટ્રીબ્યુટ હશે એ કોને લાગુ પડશે? શિક્ષકને. પણ શિક્ષકને પોતાના વધારાના પણ એટ્રીબ્યુટ હોય છે. શું હોય છે? વધારાના પણ એટ્રીબ્યુટ હોય છે. શિક્ષક કયો સબ્જેક્ટ લે છે, કયા સ્ટાન્ડર્ડમાં ભણાવે છે, એ પોતાના પર્સનલ વધારાના એટ્રીબ્યુટ છે. તો આ વધારાના પણ એના એટ્રીબ્યુટ હોઈ શકે છે. તો તેને જ ઇનહેરન્સ તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષક અને પર્સન વચ્ચેના સંબંધને જ ઇનહેરન્સ કહેવામાં આવે છે. એટલે કે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોઈ શકે છે. તો આ પર્સન ક્લાસ એ શિક્ષકના ક્લાસનો જ એક પ્રકાર છે. અથવા આમ પણ કહી શકાય કે શિક્ષકનો ક્લાસ એ પર્સનના ક્લાસમાં જ એક પ્રકાર ધરાવે છે. તો આનો મતલબ એવો છે કે પર્સનની અંદર જે કોઈ વસ્તુ છે તો શિક્ષકના ક્લાસની અંદર આવી જશે. બરાબર છે. પણ શિક્ષકને પણ પોતાની વસ્તુ અલગ હોઈ શકે છે. હવે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે વિચારો કે તમારા પેરેન્ટ્સના જે કંઈ લક્ષણ છે કે હશે એ લક્ષણ તમારામાં ઓટોમેટિક આવી જાય છે. બરાબર છે. કારણ કે તે આપણને વારસામાં મળે છે. પરંતુ તમારામાં જે વધારાના લક્ષણ હશે એ તમારા પેરેન્ટ્સમાં જાય એ વસ્તુ પોસિબલ નથી. એટલે મેઇન વસ્તુ કે પર્સનની અંદર જેટલી વસ્તુ છે તે શિક્ષકની અંદર બધી વસ્તુ આવી જવાની છે. બરાબર છે. એ વસ્તુ ચોક્કસ છે. પરંતુ શિક્ષકની અંદર જે વસ્તુ છે તે પર્સનની અંદર આવી શકવાની નથી. એ વસ્તુ પોસિબલ નથી. એટલે કે પર્સન ક્લાસ એટ્રીબ્યુટ છે એ શિક્ષકના ક્લાસને વારસામાં મળે છે અને શિક્ષકના ક્લાસના વધારાના પણ એટ્રીબ્યુટ હોઈ શકે છે. એ પર્સન ક્લાસને મળતા નથી. પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસને વારસામાં મળે છે. બરાબર છે. સમજ પડી ગઈ તમને? અહીંયા ઉદાહરણ પરથી આગળ જોઈએ જરાક આકૃતિ દ્વારા. અહીં પર્સન નામનો ક્લાસ છે ને ટીચર નામનો ક્લાસ છે. બરાબર છે. એની અંદર બધા જ એટ્રીબ્યુટ પર્સનની અંદર બધા જ એટ્રીબ્યુટ છે. નામ છે, સિટી છે, જેન્ડર છે, બર્થડે છે. બરાબર છે. તો એ બધા વસ્તુ તમારે ટીચરને મળી જાય છે. પણ ટીચરની અંદર એક વધારાનો એટ્રીબ્યુટ છે સબ્જેક્ટ નામનો. એ વસ્તુ તમારે પર્સનને મળશે નહીં. કારણ કે શિક્ષકના બધા એટ્રીબ્યુટ તો આવવાના જ છે. શિક્ષકની અંદર પર્સનના બધા એટ્રીબ્યુટ આવવાના છે. પણ શિક્ષકનો વધારાનો પણ એટ્રીબ્યુટ છે સબ્જેક્ટ. એ તેનો વધારાનો એટ્રીબ્યુટ છે. તો આમ કહી શકાય કે પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટને ટીચર ક્લાસમાં યુઝ કરી શકાય. પરંતુ ટીચર ક્લાસમાં વધારાનો એટ્રીબ્યુટ છે તે પર્સન ક્લાસમાં યુઝ થઈ શકતો નથી. કારણ કે પર્સન ક્લાસના જ એટ્રીબ્યુટ ટીચર ક્લાસને મળે છે. ટીચર ક્લાસના એટ્રીબ્યુટ પર્સન ક્લાસને મળશે નહીં. તો આ જ સંબંધ શું ગણાશે? ઇનહેરન્સનો સંબંધ ગણાશે. અને ઇનહેરન્સનો સંબંધ દર્શાવવા માટે તમે જોઈ શકો છો કે કયું નિશાની કરવામાં આવે છે? તીરની નિશાની કરવામાં આવે છે. એક્ઝામમાં સવાલ પૂછાય કે ઇનહેરન્સનો ઉપયોગ કરવા માટેનું ચિહ્ન કયું છે? તો તીરનું ચિહ્ન છે. આગળ જોઈએ. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરન્સનો આદર્શ પદાક્રમ હોઈ શકે છે. એને પણ એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે જેવી રીતે આપણે જોયું કે હયાત ક્લાસ એટલે કે પર્સન ક્લાસ. હયાત ક્લાસ આપણો કયો છે? મેઇન ક્લાસ આપણો કયો છે? પર્સન ક્લાસ. અને નવો ક્લાસ એ કયો છે? ટીચર ક્લાસ.
પર્સન ક્લાસના ગુણધર્મ ટીચર ક્લાસને તો વારસામાં મળવાના જ છે, એ આપણને ખબર છે, પરંતુ ટીચર ક્લાસને વધારાના પણ પોતાના એટ્રીબ્યુટ આપણે યુઝ કરી શકીએ છીએ. ઇનહેરિન્સમાં મેઇન ક્લાસ એટલે કે પર્સન ક્લાસ, મેઇન ક્લાસને શું કહેવાશે? પર્સન ક્લાસ, અને બીજા પણ નામ વડે ઓળખવામાં આવે છે. મિત્રો, જેવી રીતે આપણે જોયું કે હયાત ક્લાસ એટલે કે પર્સન ક્લાસ, અને આપેલું જ છે તમને હયાત ક્લાસ કયો છે? પર્સન ક્લાસ. અને નવો ક્લાસ એ ટીચર ક્લાસ છે. પર્સન ક્લાસના ગુણધર્મ ટીચર ક્લાસને વારસાની અંદર બધા મળવાના છે, એ વસ્તુ આપણને ખબર છે, પરંતુ ટીચર ક્લાસને વધારાના પણ પોતાના એટ્રીબ્યુટ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર છે? કયો છે વધારાનો? સબ્જેક્ટ. તે વસ્તુ પર્સન ક્લાસને મળશે નહીં. ઇનહેરેન્ટ્સમાં મેઇન ક્લાસ એટલે કે ક્લાસ, તેને બીજા પણ નામ વડે ઓળખવામાં આવે છે, સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ, બેઝ ક્લાસ. નવા ક્લાસને ટીચર ક્લાસના પણ બીજા એટ્રીબ્યુટ છે, તેને બીજા નામથી ઓળખવામાં આવે છે, જે છે સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ પણ કહેવામાં આવે છે. એટલે કે સુપર ક્લાસ અને સબ ક્લાસ આવે તો ઇનહેરિન્સનો ગુણધર્મનો જ ઉપયોગ થાય છે. આગળ જોઈએ, જરા થોડું ડીપમાં જોઈએ. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે, ક્રમ પ્રમાણે હોઈ શકે છે. તો તમે જોઈ શકો છો અહીં પર્સન ક્લાસ છે. પર્સન ક્લાસ એમ્પ્લોયર ક્લાસને મેળવી શકે છે, અને એમ્પ્લોયર ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય છે. બરાબર છે? તો એક પર્સન નામનો ક્લાસ છે, અને પર્સન નામના ક્લાસમાં બીજો ક્લાસ આપેલો છે એમ્પ્લોયરનો, અને એમ્પ્લોયરના ક્લાસમાં બીજો ક્લાસ છે ટીચરનો. તો એક ટીચર એ એક એમ્પ્લોયર છે, અને એમ્પ્લોયર એ પર્સન ક્લાસ છે. તો આ ત્રણેય ક્લાસના સંબંધને કંઈક દર્શાવી શકાય, એ જોઈએ આપણે. કઈ રીતે આપણે એને દર્શાવી શકાય છે એ જોઈએ. આગળ જોયું એ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આગળ આપણે પર્સન અને ટીચર ક્લાસ જોયું, તો પર્સનના જે કંઈ એટ્રીબ્યુટ હશે તે ટીચર ક્લાસને મળશે, પણ ટીચરના જે એટ્રીબ્યુટ છે તે પર્સનને મળવાના નથી. એ જ સંબંધ અહીંયા તમારે દર્શાવવાનો છે, પણ અહીંયા એક કરતાં વધારે સંબંધ દર્શાવવાનો છે, અને એમ્પ્લોયરના ક્લાસમાંથી ટીચર ક્લાસને મેળવી શકાય છે. તો આ પ્રકારના ઇનહેરિન્સને શું કહેવામાં આવે છે? અહીંયા આપેલું છે કે મલ્ટી લેવલ ઇનહેરિન્સ. શું કહેવામાં આવે છે? મલ્ટી લેવલ ઇનહેરિન્સ કહેવાય છે. એટલે કે પર્સન ક્લાસના એટ્રીબ્યુટ એ વારસામાં કોને મળે છે? આ પર્સન ક્લાસના એટ્રીબ્યુટ હશે તે વારસામાં કોને મળશે? આ પર્સન ક્લાસ, એના એટ્રીબ્યુટ વારસામાં એમ્પ્લોયરને મળે, ને એમ્પ્લોયરના જે કંઈ એટ્રીબ્યુટના અને પર્સનના એટ્રીબ્યુટ છે એ બધા વારસામાં કોને મળે? ટીચરને મળશે. અને એમ્પ્લોયર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ હોય તે પણ, અને પર્સન ક્લાસના એટ્રીબ્યુટ હોય તે પણ, એ બધા કોને મળે છે? વારસામાં ટીચર ક્લાસને મળે છે. એટલે કે ટીચર ક્લાસને પર્સન અને એમ્પ્લોયરના એટ્રીબ્યુટ વારસામાં મળે છે. એટલે કે એક કરતાં વધારે એટ્રીબ્યુટ પણ એક ક્લાસને મળી શકે. એનો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે આ એક ક્લાસ છે અને બીજો ક્લાસ છે, બે ક્લાસના ભેગા થઈને બધા એટ્રીબ્યુટ ટીચર ક્લાસને મળી શકે. તેને શું કહેવામાં આવે છે? મલ્ટી લેવલ ઇનહેરિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડી બોલવામાં તકલીફ થાય છે, એ માટે વેરી સોરી. અહીં આપણે ચેપ્ટર 6 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આગળનું ચેપ્ટર જોવાનું છે. ત્યાં સુધી ગુડ બાય.